V1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર આરટીઓ સર્કલ પર વારંવાર ટ્રાફિકની સમસ્યાને લીધે લાંબા અંતરના મુસાફરો અટવાયા હતા। હિંમતનગર આરટીઓ સર્કલ પર આજરોજ સાંજે 5:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી સતત 2 કલાકથી વધુ સમય સુધી 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો। આરટીઓ સર્કલ પર વાહનો ખચોખચ જામ થતાં ગાડીઓમાંથી લોકો ઉતરીને જાતે ટ્રાફિક ખોલાવવા લાગી ગયા હતા। તેમજ આરટીઓ આસપાસના રહીશો પણ ટ્રાફિક ખોલવામાં મદદરૂપ થયા હતા। આરટીઓ સર્કલથી મોતીપુરા બાજુ મોટી હોસ્પિટલોને લીધે વારંવાર એમ્બ્યુલન્સ પણ નીકળતી હોય છે। આમ જોવા જઈએ તો આખો દિવસ પોલીસ ખાતાના કર્મચારીઓ આરટીઓ સર્કલ પર ખડે પગે ફરજ નિભાવતા જોવા મળે છે, પરંતુ આજે સાંજે 5:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી સર્કલ પર એક પણ પોલીસ કર્મચારી ટ્રાફિક ખોલતા દેખાયા ન હતા। પોલીસ વિના લોકો જાતે ટ્રાફિક જામને ખોલવા જતા કેટલાક વાહન ચાલકો જોડે સ્વયંસેવકોની બોલાચાલી પણ જોવા મળી હતી। આવતીકાલથી રમજાન મહિનો શરૂ થઈ રહ્યો છે અને ટ્રાફિક જામ થવાનો સમય પણ સાંજનો હોય છે। જો આ સમસ્યા વહેલી તકે દૂર નહીં થાય તો રોજદારો રોજુ ખોલવાના સમયે ટ્રાફિકને લીધે ટાઈમસર ઘરે નહીં પહોંચે અને તેમનું રોજુ વેડફાઈ જવાની સંભાવના રહેલી છે। આ સમસ્યા નિવારવા પોલીસ ખાતાના અધિકારી તેમજ કર્મચારીઓએ ટ્રાફિક સમસ્યા દૂર કરવા તજવીજ હાથ ધરવી જોઈએ। એટલું જ નહીં, પાણપુર પોલીસ ચોકી પાસે આવેલ પાટિયા 4 રસ્તા ઉપર પણ રમજાન માસની ખરીદી કરવા આવતા ગ્રાહકોને લે તેમજ આડાઓડા રોડ ઉપર ઊભા રહેતા લારીવાળા ફેરિયાઓને લીધે પણ ભીડભાડ થઈ જતા અહીંયા પણ પોલીસ કર્મચારીના બંદોબસ્તની જરૂરત રહેલી છે, જેની નોંધ ગ્રામીણ પોલીસે લઈ પોલીસ બંદોબસ્ત મૂકવો જોઈએ, જેથી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય। અહેવાલ વારિસ સૈયદ, V1 ન્યૂઝ, હિંમતનગર।